નમસ્કાર બધાને. અમને કોર્સમાં શિક્ષણ વિશેનો લેક્ચર ચાલતો હતો અને અમને શિક્ષણ વિશે કીધું કે તમારે આર્ટિકલ લખવાનો છે. બધા વિચારમાં પડી ગયા કે આર્ટિકલ કેવી રીતે લખવું. એનો અમને અલગથી એની માહિતી મળી હતી કે આર્ટિકલ કેવી રીતે લખવો, અને શિક્ષણનો પાયા વિશે અમને આર્ટિકલ લખવાનો કીધું હતું કે શિક્ષણનો પાયો શું હતો, શું એનો ઉદ્દેશ હતો, અને અત્યારે ક્યાંક ખોવાઈ ગયેલો એવું લાગે છે આજની શિક્ષણ પદ્ધતિમાં. તો એની ઉપર તમે કંઈક લખો, આર્ટિકલ લખો તમારા શબ્દોમાં. તો મેં એક મારો નાનો એવો પ્રયાસ કર્યો છે એની ઉપર આર્ટિકલ લખવાનો, અને આજે તમને સંભળાવીશ અને એની ઉપર આપણે થોડીક વાત કરશું. આર્ટિકલનું શીર્ષક છે કે શિક્ષણનો પાયો ક્યાં ખોવાયો. આજે વાતની શરૂઆત કરીએ સંસ્કારથી, જે આપણી મૂળ ભારતીય શિક્ષણ પદ્ધતિનો મહત્વનો ભાગ હતો. શું લાગે છે, સંસ્કાર એટલે શું? સંસ્કારનું નામ પડતા ક્યાંક મગજના ખૂણે ખાચરે આધ્યાત્મનો પ્રકાશ દેખાયો? તમને હું વ્યક્તિગત પ્રસંગ કહું. જ્યારે મને સંસ્કાર સિંચન માટે છઠ્ઠા ધોરણમાં આધુનિક ગુરુકુળમાં મૂકવામાં આવ્યો, ત્યાં મેં જોયું કે જેનું તેઓ સિંચન કરવા માગે છે તેનો સાચો અર્થ તેઓ જાણતા નથી. તેઓ સંસ્કારના સિંચન માટે ઘણા સારા વિકલ્પોને છોડીને સંસ્કારને માત્ર આધ્યાત્મ તરફ જ સીમિત રાખે છે, જે સાચો વિકલ્પ છે પણ પૂરતો નથી. ત્યાંથી 1 વર્ષ પૂર્ણ કર્યા બાદ મારી ઉન્નતિની પાંખો કપાઈ ગઈ. હું દુર્ગતિ તરફ વળ્યો. સંઘનો એવો ખરાબ રંગ લાગ્યો કે આધુનિક ગુરુકુળના સંસ્કાર પણ તેને સુધારી ના શક્યા. કહેતા સંકોચાઈ રહ્યો છું, પણ હું વિશ્વમાંથી વિશ્વાન બની ગયો હતો. હાલમાં જ્યારે ગાંધીજીના શિક્ષણ દર્શનનો અભ્યાસ કર્યો, તેના પરથી મારા મત પ્રમાણે સંસ્કારની વ્યાખ્યા: સંસ્કાર એટલે જીવન જીવવાની કળાને શીખવતા મૂલ્યો. આપણે કહીએ તો છીએ કે આજનું બાળક કાલનું ભવિષ્ય છે, પણ જો બાળક બ્રિટિશ શિક્ષણ પદ્ધતિમાંથી ભણીને નીકળે તો બાળક ક્યાં મૂલ્યો શીખશે, ભારતીય કે બ્રિટિશ? ક્યાં રહ્યા આપણા ભારતીય સંસ્કારો? ક્યાં રહી આત્મનિર્ભરતાની મનોસ્થિતિ? ક્યાં ગયું ગુરુકુળ પરંપરાનું સાચું શિક્ષણ? ક્યાં ગયો શિક્ષણથી મળતો સંતોષ? ક્યાં ગયો બાપુનો સર્વોદયનો વિચાર? ક્યાં ગઈ કેળવણીથી પ્રાપ્ત થતી મુક્તિ? ક્યાં ગયું ખેતી જેવા વ્યવસાયને સન્માન આપતું ભારત? ક્યાં ગયું વ્યાવહારિક જ્ઞાનને કેળવતું શિક્ષણ? એક સાચી અને કડવી હકીકત કહું, અંગ્રેજોની ગુલામી વાળું ઇન્ડિયા અને આજના ભારતમાં શું સામ્યતા છે? બંને ગરીબાઈથી પીડાઈ રહ્યા છે. પેલા લાચારીની ગરીબાઈથી અને અત્યારે માનસિક ગરીબાઈથી પીડાઈ રહ્યા છે. અરે બંધ કરો એવા ગુરુકુળને જે આપણી ગુરુકુળ પરંપરાના પાયાને પણ સાચવી ન શક્યા. આજનો માણસ સમાજથી દૂર થાય છે. તમારા હૃદય પર હાથ મૂકીને કહો, આજની આ શિક્ષણ પદ્ધતિ જે ઘણા વર્ષોથી ચાલી આવે છે, તેનાથી સમાજ તૂટ્યો કે નહીં? સંગઠન તૂટ્યું કે નહીં? ગુનાઓમાં વધારો થયો કે ઘટાડો? ભ્રષ્ટાચાર વધ્યો કે ઘટ્યો? જો હા, તો આગળના આર્ટિકલનો પ્રશ્ન જે મેં પહેલા લખ્યો હતો એ ફરીથી પૂછીશ કે આજનું શિક્ષણ સાચી ભણાવે છે કે માત્ર માહિતીના પ્રસાદીનું પડીકું પકડાવે છે? ક્યાં આ કેવો વિશ્વગુરુ દેશ કે જેની ગુરુકુળ પરંપરા ખોવાઈ ગઈ? તો આ રીતના મેં મારા શબ્દોમાં આર્ટિકલ લખ્યો હતો. મને થોડુંક લખવામાં થોડીક ટીકા કે એવું વચ્ચે આવ્યું હશે, પણ જો તમને ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો. કમેન્ટમાં તમે લખી શકો છો મારી ભૂલ જે હોય, પણ સત્ય છે, કડવું છે પણ સત્ય છે કે હું મારો પર્સનલ અનુભવ જ કહું છું કે મને કંઈ શીખ્યું નહીં આજની શિક્ષણ પદ્ધતિ. ખાલી પૈસા પાછળ દોડતા શીખ્યું.
અને અહીંયા આવ્યા પછી, કોર્સમાં આવ્યા પછી, આવી પ્રવૃત્તિઓ કરી પછી રાષ્ટ્ર વિશે કંઈક કરી છૂટવાની ભાવના શું હોય, ક્રાંતિ શું હોય, સમાજને સાથે લઈને ચાલવાની ભાવના, સમગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ, સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા, એ બધાની એક એવી ભાવના જે આપણે સાંભળતા તો હતા જ, પણ એવી ભાવના ઉત્પન્ન નહોતી થતી, એવી ઉત્પન્ન થઈ છે. તમે જાણતા હશો કે કોઈ પણ સ્કૂલ હોય એનો એક લોગો હોય, તો એ લોગોમાં અમારે ગુજરાતી શાળામાં એક સંસ્કૃત વાક્ય બહુ લખાતું જ હોય છે કે સા વિદ્યાયા વિમુક્તય. આપણા ઋષિ મુનિઓએ વિદ્યાની સાચી વ્યાખ્યા અને પરફેક્ટ વ્યાખ્યા કરી કે જે મુક્તિ અપાવે તે વિદ્યા, જે સાચી મુક્તિ અપાવે તે વિદ્યા. પણ આજે તમને લાગે છે કે ભાર વગરનું ભણતરમાં જ્યારે 4 થી 5 કિલોનું વજન ઉપાડીને જે 5મા ધોરણનું નાનું બાળક જતું હોય, તો એ મુક્તિ છે? વિદ્યા તમને મુક્તિ આપે છે કે બંધન કરાવે છે? તમને નોકરીથી મુક્તિ અપાવે છે કે નોકરી કરવાની ગુલામ બનાવે છે? તો આ જ રીતનું મારું મંતવ્ય છે આજની શિક્ષણ પદ્ધતિમાં. મારું ખોટું પણ હોઈ શકે, મારી દ્રષ્ટિએ હજી એટલી કહેવાય ના હોય કે હું બધા પાસાઓને ધ્યાનમાં લઈને બોલી શકતો હોય. પણ જો મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય, અથવા તમે કંઈ સુધારો કરવા માંગતા હોય, અથવા તમારું કંઈ ઉમેરવા માંગતા હોય, તો કમેન્ટમાં જરૂર જણાવજો. હું બધા જ કમેન્ટ વાંચીશ અને ધ્યાને લઈશ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.